જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે અને ત્યારે તે તેની પાછળ અનેક સવાલો છોડી દે છે. પરંતુ શું થાય જ્યારે મરનાર વ્યક્તિને મોત કરતાં પણ વધુ ડર એ વાતનો હોય કે તેનું સત્ય અને તેની અંતિમ વાત દબાવી દેવામાં આવશે? તો આ ઘટના જોવા જઈએ તો કોઈ સામાન્ય પરિવારના વિવાદની નથી. આ વાત છે ખૌફની, એ ભયની કે જેણે પરિણીતાને મળતા પહેલા સુસાઇડ નોટ પોતાના આંતરવસ્તોમાં છુપાવવા મજબૂર કરી દીધી. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સત્તા, રાજકારણ અને સામાજિક વયનો એવો ડર હોય કે એક દીકરીને ન્યાય માટે પોતાના મૃતદેહ પર ભરોસો કરવો પડ્યો. વાત છે સુરતના કડોદરાની કે જેણે આખા ગુજરાતને અત્યારે વિચારતા કરી દીધું છે કે શું રાજકીય વ્યક્તિ સામે એક સ્ત્રીનો અવાજ આટલો લાચાર પણ હોઈ શકે. કડોદરા બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી આ એ જગ્યા છે જ્યાં મૂળ બિહારના અને હાલ ભાજપના એક વગદાર નેતાનો પરિવાર રહે છે. કડોદરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શશિસિંહ અને તેમના નામનો આ વિસ્તારનો સિક્કો વાગે છે. તેમના ઘરમાં તેમની 24 વર્ષીય પુત્રવધુ નિધિ રાજપૂતે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. નિધિના લગ્ન માત્ર 2 વર્ષ પહેલા શશિસિંહના પુત્ર જીમ સંચાલક સૌરભ સિંહ સાથે થયા હતા. 2 વર્ષ એક એવો સમયગાળો કે જે સામાન્ય રીતે જે કપલ હોય છે તે ભવિષ્યના નવા સપના જોતા હોય છે, નવી પોતાની દુનિયા બનાવતા હોય છે. પણ નિધિના નસીબમાં આ સપનાઓ હતા જ નહીં. ખાલી માત્ર હતી તો શું, તકલીફો. નિધિના આંતરિક પગલાં પાછળનું કારણ કોઈ સાધારણ રોજબરોજના ઝઘડા નથી, નાના મોટા જે વિવાદ થતા હોય એ નથી, પરંતુ પતિનું બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. નિધિએ પોતાના મૃત્યુ પહેલા 1.5 પાનાની એક સુસાઇડ નોટ લખીના ચિઠ્ઠીમાં કોઈ આક્રોશ કે કોઈ ગાળો નથી, પણ એ આક્રંદ હતો કે જે સ્પષ્ટ દેખાતો હતો. 2 ભાષામાં આ સુસાઇડ નોટ લખવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે અંતિમ પત્રમાં નિધિએ સ્પષ્ટ કહ્યું કે હું સૌરભને અનહદ પ્રેમ કરું છું અને તેના વગર રહી નથી શકતી, પરંતુ તેના અન્ય સ્ત્રી સાથેના જે આડા સંબંધો છે હવે મારાથી સહન નથી થતા. જરા વિચાર કરો કે જે પતિને તે પ્રેમ કરતી હતી, તેની સાથે તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા, તે જ પતિનું કોઈ પારકી સ્ત્રી સાથે આકર્ષણ તેના માટે જીવલેણ બની ગયું. સતત માનસિક યાતનાઓમાંથી પસાર થતી નિધિ અને અંદરથી એટલી હદે તૂટી ચૂકી હતી કે આખરે તેણે જિંદગી કરતાં મૃત્યુનો રસ્તો તેને વધારે આમાં સરળ લાગતો હતો. પરંતુ આ ઘટનાનો સૌથી હચમચાવી દે તેવો વળાંક એ છે કે નિધિ ભલે અંદરથી તૂટી ગઈ હતી, પણ તે મૂર્ખ નથી. તે ખૂબ જ સારી રીતે જાણતી હતી કે તેનો પરિવાર કેટલી રાજકીય તાકાત ધરાવે છે. તે સમજતી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં હોવું કે કોઈ પણ પાર્ટીમાં હોવું તે તેના પરિવારની કેટલી મોટી તાકાત છે. તેના સાસુ ભાજપના મજબૂત નેતા છે, પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમની રાજકીય વેગ જોવા જઈએ તો ખૂબ જ મોટી છે. તેને ડર હતો કે જો 1.5 પાનાની આ સુસાઇડ નોટ તેના સાસરિયાઓના હાથમાં લાગી તો તેનો નાશ થતાં 1 સેકન્ડ અને વિચાર પણ નહીં લાગે. તેનું સત્ય, તેની પીડા અને તેના મોતનું અસલી કારણ હંમેશા માટે ક્યાંય ખોવાઈ જશે. અને એટલે જ નિધિએ ગળે ફાંસો ખાધા પહેલાં સુસાઇડ નોટ પોતાની સાડી અને પોતાના આંતરવસ્તોમાં છુપાવી. તેને ખાતરી હતી કે જ્યારે પોલીસ કે ડૉક્ટર તેનું પોસ્ટમોર્ટમ કરશે ત્યારે આ ચિઠ્ઠી બહાર આવશે અને ત્યારે લોકોને અસલી કારણ ખબર પડશે કે તેણે આત્મહત્યા કેમ કરી. અને ખરેખર થયું એવું જ કંઈ કે જ્યારે નિધિના મૃતદેહને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટર ત્યાં હાજર, પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. નિધિના કપડામાંથી, તેના આંતરવસ્તોમાંથી આ સુસાઇડ નોટ મળી આવી. પોલીસ માટે આ પુરાવો બની ગયો અને કડોદરા GIDC પોલીસે આ ચિઠ્ઠીના આધારે પતિ સૌરભસિંહ વિરુદ્ધ આપઘાત અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે. જો નિધિએ આ સતર્કતા ના વાપરી હોત તો કદાચ આજે આ કેસમાં અકસ્માત કે માનસિક બીમારીનું નામ આપીને આને હંમેશા માટે બંધ કરી દેવામાં આવત. ઘટનાના દિવસની વાત કરું તો પરિવારના અન્ય સભ્યો પોતાના કામે બહાર ગયા હતા અને પતિ સૌરભ જીમ પર હતો. સસરા કંપનીમાં ગયા હતા અને સાસુ શશિસિંહ તથા નણંદ બહાર માર્કેટમાં ગયા હતા. નિધિ ઘરમાં એકલી હતી અને છેલ્લી ઘડીએ તેના ઘરના પાલતુ શ્વાન સાથે રમી રહી હતી. તેણે પોતાની સાસુને ફોન પણ કર્યો અને ફોન પર કરીને તેને કહ્યું કે મને ગભરામણ જેવું થાય છે, મને યોગ્ય નથી લાગતું, તમે જલ્દી ઘરે આવી જજો. જ્યારે સાસુ ઘરે પહોંચ્યા ત્યારે મેઇન ડોર લોક હતો, પણ અંદરના રૂમનું લોક જે છે તૂટેલું હતું.
એટલે નિધિએ રૂમનો દરવાજો માત્ર હેન્ડલથી જ આડો કર્યો હતો અને સાડી વડે સીલિંગ ફેન પર તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું. નિધિ રાજપૂતનો આ કિસ્સો કદાચ આપણા સમાજના એ બેવડા ધોરણો અને એક મોટા સવાલો અહીંયા છોડી જાય છે કે બહારથી જ જે પ્રતિષ્ઠિત દેવગદાર કે રાજકીય રીતે શક્તિશાળી દેખાતા પરિવારોની અંદર કેવો સડો છુપાયેલો હોય છે. આ એનું ઉદાહરણ છે. હવે જોવાનું એ છે કે પોલીસની આકરી કાર્યવાહી નિધિને ન્યાય અપાવે છે કે ફરી એકવાર રાજકીય વગ અને આ 1.5 પાનાની જે સુસાઇડ નોટ છે તે તો જતી રહી અને તે આ મામલે ન્યાય મળે છે કે કેમ? કેમ કે આપણા સમાજ અને કાયદા વ્યવસ્થાને અત્યારે આ નિધિ સવાલો પૂછી રહી છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.